ભાઈઓ, કેમ કે આજે અમે અમારા ખેતર ડાંગર રોપીએ છીએ, એટલે આ બધા જો ડાંગર લઈને જાય છે. દૂર ખેતર છે એટલે આ આપનું ખેતર છે. આવાની મન ડાંગર રોપી છે, આપણે રોપવાની છે. મજૂર હતા આપણે બધા જોવા. પારી વારવાની બાકી હતી, કેમ કે પહેલી વાર આપણે ખેતી કરીએ છીએ એટલે ખબર નહીં કે પહેલી વારવાની એમ. એટલે જો આપણી બાજુના ખેતરમાં બી કામ ચાલુ જ છે. એ બધા બહુ મોટું ખેતર છે અને એમને આપણી કરતાં વધારે મજૂર છે. બધું ચાલે છે શાંતિથી, કંઈ એવું છે નહીં. એટલે વરસાદ બીનો બી મોસમ જ છે. ગામડામાં કુદરતી વાતાવરણનો અનુભવ બહુ જરૂરી છે. તમે આવું સીન જોવાનું, જો ખેતરમાં લોકો કેવી રીતે કામ કરે. એમને કંઈ એવું ના હોય, પણ ચિંતા એમને હોય કે અમારું નુકસાન થઈ જાય. આ બધી અમે ડાંગર રોપે છે નાના છોકરાઓ. આજે સ્કૂલમાં રજા છે, કેમ કે ઇમરજન્સી હતી. બધાને ના પાડી હતી સ્કૂલમાં જવાનું નહીં, એટલે બધા જો ખેતી કરવા આવે. જોઈ લો બધું ચાલે છે, કેમ કે અમારા માણસોને પાણી પીવા માટે લાવ્યા નથી, એટલે બાજુના ખેતરમાં અમે આવીએ પાણી લેવા. એટલે 3 બોટલ લઈને જાઉં છું, પાણી લેવા જાઉં છું. કેવું કે પાણી પીને કામ કરે બધા લોકો. આ ખેતરમાં કામ ચાલુ જ છે, જોઈ લો. કીધું કે પાણી લઈ જાઉં, બધું ચાલ્યા કરે. વરસાદ આવવાની બી બહુ આગાહી છે. વાદળા એવા કાળા થઈ ગયા છે. આ જો છોકરો ડાંગર થાને છે. બધું ચાલે, સરસ મજાનું વાતાવરણ. આપણા ખેતરમાં ડાંગર થનાઈ ગઈ છે. છેલ્લો ચારો છે. સચિન છે, દિનેશભાઈ છે, બીજા બહેનો છે. કામ કરે બધા સારી રીતે. જો ઠંડી ઠંડી હવામાં કામ કરે માણસો, સરસ મજાનું. અને પતી જશે, થોડુંક જ બાકી છે, જોઈ લો. અને છેલ્લા જતાં તો પેલા કાકા જો ઝૂમ કેમેરો કર્યો. સેમસંગ ગેલેક્સી A17 મોબાઈલ છે આપણી પાસે, બાજુના ખેતરમાં બી. અને અમારે તરુ બી પતી ગયો, તો આમને ત્યાંથી જ અમે તરુ લાવ્યા હતા. એટલે બધું ચાલે, ઝૂમ થાય બધું દૂર સુધી. અને છેલ્લે આ બધું પતી ગયું. આપણે પહેલી વાર જ ખેતી કરીએ છીએ, એટલે બધા કોમેન્ટ કરજો શું શું કરવાનું. અને વરસાદ પડે છે, પવન આવે. જોઈ લો ખેતી તો થનાઈ ગયો આપણે. જો અમિતભાઈ છે, અને પલળતા જવું પડે છે ને આપણે. એટલે બધું ચાલે છે. પહેલી વાર ખેતી કરી છે ગાઈસ, એટલે બધા સપોર્ટ કરજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો બધા. જોઈ લો બધા. આપણા બાજુવાળા ખેતરમાં તો ચાલુ જ છે હજુ. એટલે બધાને સપોર્ટ કરો.